પાદરાના ડોભાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રહેતા મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી। વૃદ્ધ મહિલા ઘર પાસે સૂતા હતા ત્યારે બે લૂંટારિયાઓએ વૃદ્ધનું મોઢું દબાવી કાન કાપીને લૂંટ ચલાવવામાં આવી। કાનમાં પહેરેલા સોનાના વીટલા નકલી સહિત બુટ્ટીની લૂંટ કરી ચોર નાસી છૂટ્યા। વૃદ્ધ મહિલાએ પહેરેલા ₹2 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પાદરા પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। કયા આગળ વાગી આવો કોણ આખો કાપી લીધો અને આ તોડી લીધો। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।